હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સોઢાત્રી વૃંદાવનભાઈ છે અને હું આખી યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો છું, 3rd યર BBAમાં વિથ 80%. અને આજે જે લોહાણા કર્મચારી મંડળ દ્વારા જે વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું છે તે બદલ તેમાંનો એક કિસ્સો હું બનેલો અને મને પણ સન્માનિત કરવામાં આવ્યું છે. તે બદલ હું રાજકોટ શહેર કર્મચારી મંડળનો હું ખૂબ ખૂબ આભારી છું. અને આ બધું મારી મહેનત અને મારા માતા પિતા અને મારા બા દાદાના આશીર્વાદથી બધું શક્ય બન્યું છે. અને ફ્રેન્ડ્સ, જીવનમાં લાઈફમાં તો તમે કોઈ પણ કાંઈ વિચારો તે શક્ય બને એના માટે ખૂબ જ પ્રયત્ન કરો, ખૂબ જ મહેનત કરો. જ્યારે એસવાય પૂરું કરી અને હું ટીવાયમાં આવ્યો ત્યારે એક સેમિનાર, કોલેજના સેમિનારમાં મને એક મેડમે કહ્યું કે જો પ્લીઝ આ વખતે તો 60% કરજો. ત્યારે મારો કઝિન જેવો એક મારો ફ્રેન્ડ જે 64% એસવાયમાં પાસ થયો ત્યારે મને મનોમન લાગી આવ્યું કે ના, આ શું, મારા પેરેન્ટ્સ મારી પાછળ એટલા બધા ખર્ચા કરે છે, ક્લાસીસ એટલા બધા રખાવી દે છે, છતાં હું કેમ ન લઈ આવી શકું ને બીજા બધા લઈ આવી શકું. ટીવાયમાં મેં એક નક્કી કર્યું કે ના, ગમે એ થાય, આ લાસ્ટ યર છે તો મારે ગમે એમ તનતો મહેનત કરી, હાર્ડવર્ક કરીને મારે ગમે એટલી થાય મારે આગળ આવવું જ છે. મિનિમમ 70% તો પહોંચવું જ છે. અને લાસ્ટમાં જ્યારે મારું ટીવાયમાં રિઝલ્ટ ડિક્લેર થયું, યુ ડોન્ટ બિલીવ ફ્રેન્ડ્સ, મારે 79.88% એટલે કે યુનિવર્સિટી ફર્સ્ટ હું આવ્યો. And just because of my parents, my parents both are handicapped, physical handicap, and my father is serviceman in Saurashtra University. My mother is domestic engineer, and all is happened because of my parents' support and my grandparents' blessing. Graduation, UG my complete in Sri H.N. Shukla College, and now I am entering into the MBA discipline in Athena Institute of Technology and Science. છેલ્લે હું મારા ઠાકોરજી એવા સીજી બાવાનો આભાર માનું છું અને મારા પેરેન્ટ્સમાં મારા બા દાદાના આશીર્વાદ અને રાજકોટગુરુ.com નો આભાર માનું છું, જેણે મને આવો સરસ મજાનો પ્લેટફોર્મ આપ્યો કે રાજકોટની જનતાને હું મારો મેસેજ પહોંચાડી શકું. થેન્ક યુ.